દેશના મોટા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાત અવ્વલ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરમાં અમદાવાદ પહેલા નંબરે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત સૌથી મોખરે, સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને મળ્યો એવોર્ડ. સતત 3 વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં ગાંધીનગર, સુરત એવોર્ડ મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ સ્વીકાર્યા. તો દેશમાં સ્વચ્છતા માટેના પ્રયત્નો હવે પરિણામ આપતા દેખાઈ રહ્યા છે. આજના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદની પસંદગી થઈ અને તેના કારણે તમામ લોકોમાં ખુશીનો માહોલ પણ છે. 2015માં 15મા સ્થાને રહેલું અમદાવાદ આ વર્ષે સીધું પ્રથમ સ્થાન પર પહોંચી ગયું છે, જે તેની સતત મહેનત અને આયોજનબદ્ધ કામકાજનો પરિચય પણ છે. દેશમાં સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત અવ્વલ. સતત બીજી વખત સુરત દેશમાં સ્વચ્છતા મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમાંકે છે. સ્વચ્છતાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ મળ્યો. સુરતના સીસીસી ખાતે સફાઈ કર્મચારીઓએ લાઈવ કાર્યક્રમ નિહાળી ઉજવણી કરી. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં ફરી એક વખત સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સમગ્ર દેશમાં જે સુપર લીગ જે શહેરો કહેવાય તેમાં સુરત જે છે તે પ્રથમ નંબરે આવ્યું છે. 3 શહેરોનું જે સ્થાન મળ્યું છે તેમાં સુરત પર આવ્યું છે અને આજે આને લઈને સુરતના જે આઈસીસી સેન્ટર છે ત્યાં સફાઈ કર્મીઓ સાથે અત્યારે આ ઉજવણી કરવામાં આવી હતી. તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીંના જે નગરસેવકો છે તે પણ આપણી સાથે જોડાયા છે. આપ બતાવો આજે કई રીતનો उत्साह है शा माटे અહીંયા प्रोग्राम? जिस शहर का सफाई में नंबर 1 कंटिन्यू चल रहा है और उस शहर का मैं कॉर्पोरेटर हूँ, चेयरमैन हूँ, मेरे से ज्यादा खुश कौन होगा. मैं हृदय से अभिनंदन देता हूँ मेरी जनता जनार्दन को और तमाम कर्मचारियों को जो इस काम के लिए हमें आज नंबर 1 दिलाया. मैं धन्यवाद देता हूँ सूरत महानगर पालिका के તમામ જનતા જનાર્દન કો કર્મચારી મહોદયો કો ખૂબ ખૂબ આભાર. મીડિયા કા ભી જે છે તેઓના તેમાં અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. પરેશભાઈ, આજે ખૂબ જ ખુશીનો અને ઉત્સાહનો માહોલ જે છે કઈ રીતે શું કહેશો? આજે સુરત શહેરને સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકેનો એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડમાં 3 જેટલા શહેરો જેમાં સુરત, ઇન્દોર અને નવી મુંબઈ ભાગ લેતા હતા. સુરતનો ઇન્દોર કરતા પણ 55 થી 60 પોઈન્ટ જેટલા આપણે આગળ છીએ અને એનો અમને બધાને આનંદ છે કે ગયા વર્ષે અમે પ્રથમવાર સ્વચ્છ સુરત તરીકે સ્થાપના મળી અને ત્યારબાદ આજે બીજી વખત એટલે પણ આપણે ઇન્દોર જે છેલ્લા 6 વર્ષથી આ સ્વચ્છતા સર્વેક્ષણની અંદર પહેલા નંબર પર આવે છે. ગયા વર્ષે પહેલા નંબર ઉપર 2 સિટી હતા, ઇન્દોર અને સુરત, અને આ વખતે 3 સુપર લીગમાં 3 સિટી છે પણ એમાં બી સુરત શહેરનો નંબર પહેલો છે તેનો અમને આનંદ છે. ખૂબ આનંદની લાગણી અનુભવી છે. જ્યારે આપણે જે શહેરમાં રહેતા હોય, આ શહેરની આપણે સેવા કરતા હોય, ત્યારે સુરત શહેરના કર્મચારીઓ વતી સુરતને ફરી એકવાર દેશમાં સ્વચ્છતામાં નંબર 1 આવ્યો ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી. સાથે સાથે સુરતના તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન મોકલીને એમને આભાર વ્યક્ત કરું છું. અમારા માટે બહુ મોટી ગર્વની વાત છે આ પહેલો નંબર આવ્યો. અમને ખૂબ ખુશી થઈ છે. આજે કેવી તમારી મહેનત રંગ લાવી એવું લાગે? હા, અમારી રંગ લાવી, અમારી ખુશી, અમારી મહેનત. શું માનો છો આપ આજની? અરે બહુ ખુશી થાય, એટલે બહુ ખુશી થઈ છે અમને. અમારા સુરતનો પહેલો નંબર અને આવો પહેલો નંબર લાવવા માટે અમે મહેનત ખૂબ કરીશું. બિલકુલ બેન, તમે જણાવશો આજે જે રીતે પહેલો નંબર મળ્યો છે સુરતને, સફાઈ કર્મીઓનું પણ એક યોગદાન રહ્યું છે, તમારું સન્માન થાય છે, શું કહેશો? અમને તો ખૂબ આનંદ થયો છે અને આવું દર વર્ષે થવું જોઈએ કે અમારો પહેલો નંબર આવવો જોઈએ સુરતને, કે અમે ગર્વથી કોઈને કહી શકીએ કે અમે કાના છીએ, અમે સુરતના છીએ. ખુશીને તો કોઈ નથી, એ જ નથી કે અમે કંઈક જાણીએ, કંઈક શબ્દ કહીએ કે કેટલી ખુશી થઈ છે. અમને બહુ જ ખુશી થઈ છે. અમે મહેનત કરીએ છીએ, એનો રંગ અમને મળ્યો. જે કર્મચારીઓ છે, સફાઈ કર્મચારીઓ છે, તે પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જે રીતે અત્યારે સુરતને પ્રથમ નંબર મળ્યો છે, આ પ્રથમ નંબરની સાથે સાથે સફાઈ કર્મચારીઓનો મોટો શ્રેય અને મોટું યોગદાન છે, જેના કારણે આજે આ સફાઈ કર્મચારીઓને સાથે રાખીને આ સુરતનો એવોર્ડ જે છે તે તેમની સાથે નિહાળવામાં આવ્યો હતો, તેમની સાથે આજની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.